ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર. ઓલ ઇન્ડિયા મજલિસે ઉત્તેહદુલ મુસ્લિમીન દ્વારા આવેદનપત્ર પોલીસ કમિશનરને આપવામાં આવ્યું. આવનારા રામનવમીના તહેવાર નિમિત્તે યોજનારા ભવ્ય શોભાયાત્રાની સુરક્ષા તથા શોભાયાત્રા નિયતરૂપમાં આવતા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા અને સ્થાનિક લઘુમતી વિસ્તારોની સુરક્ષા રાખવા બાબત સંપૂર્ણ શોભાયાત્રાનો વિડીયો રેકોર્ડિંગ કરવું, ધાર્મિક સ્થળના તમામ લઘુમતી વિસ્તારોની સુરક્ષા કરવી, નિયત રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવા, શોભાયાત્રા દરમિયાન ઉત્તેજક ભાષણ કે નારા લગાવવામાં નહીં આવે, મારક હથિયારોનું જાહેરમાં પ્રદર્શન થાય નહીં, ભૂતકાળમાં તોફાનમાં સંડોવાયેલા ઇસમોને કંટ્રોલ કરવા જેવી વગેરે બાબતમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન વડોદરા તરફથી વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. કાલે 17 એપ્રિલ 2024ના રોજ રામનવમીનો તહેવાર છે. આપ બધા જાણો છો કે રામનવમીનો તહેવાર વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે, હર્ષોલ્લાસપૂર્વક સાથે ઉજવાય છે. અને આ નિમિત્તે વડોદરા શહેરમાં રેલીઓ અને જે સરઘસોનું આયોજન થતું હોય છે, ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. આ યાત્રાઓમાં અને શોભાયાત્રાઓમાં વડોદરા શહેરની જનતા મોટા પ્રમાણમાં જોડાતી હોય છે અને પોતાની રીતે તહેવાર મનાવતી હોય છે. હવે જે ગયા વર્ષે રામનવમીના નિમિત્તે વડોદરાના જે સંવેદનશીલ વિસ્તારોમાં કોમી તોફાનો થયા હતા અને વડોદરા શહેરની શાંતિ સુરક્ષા જોખમાઈ હતી, વડોદરા શહેરના લોકોની જાનમાલનું નુકસાન થયું હતું. એટલે આ પ્રકારની ઘટનાઓ ફરી ના બને તે માટે અમે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ધાર્મિક જુલુસોમાં, જે ધાર્મિક તહેવારોમાં અને ઉત્સવોમાં જે જુલુસો નીકળતા હોય છે, રેલીઓ નીકળતી હોય છે, શોભાયાત્રાઓ નીકળતી હોય છે, સરઘસો નીકળતા હોય છે, તે માટે એઝાઝ ખાન પઠાણ દ્વારા એક સામાજિક કાર્યકર છે, તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી હતી. અને એ PILના અનુસંધાનમાં 20 એપ્રિલ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે કેટલાક આદેશો જારી કર્યા હતા. એ આદેશોમાં મુખ્યત્વે રેલીઓના જે રૂટ છે, તેમાં આવતા તમામ ધાર્મિક સ્થાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, રેપિડ એક્શન ફોર્સ, SRPF સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, GRDના જવાનો એટલે પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનોને બંદોબસ્તમાં મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બીજું છે કે ડ્રોન કેમેરા અને CCTV કેમેરાના આધારે જે સર્વેલન્સ થવું જોઈએ એ અને સંપૂર્ણપણે વિડીયોગ્રાફીનો આદેશ છે. સાથે સાથે જે રેલીના રૂટમાં જે પણ સ્થાનો છે ત્યાં પૂરતા પ્રમાણમાં SRPF અને પોલીસના જવાનોને સ્ટેન્ડ બાયની સ્થિતિમાં રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અને જ્યાં શંકાસ્પદ લોકોની હિલચાલ હોય અને જ્યાં એવું લાગે કે કોઈક તકલીફ ઊભી કરી શકે છે તો પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ થવાનો પણ આદેશ છે. સાથે સાથે CCTV, ડ્રોન કેમેરા સાથે વિડીયોગ્રાફીનો પણ આદેશ છે. બીજું જે છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જે કન્ટિન્જન્સી જે હોય કે આકસ્મિક રીતે કંઈક બનાવ બન્યો હોય તો તેના માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો હોય છે, તેના પણ કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. સાથે સાથે જ્યારે પણ કોઈ રેલી અને જુલુસ નીકળતું હોય છે ત્યારે એની જે હિલચાલ છે અને એની જે મૂવમેન્ટ છે એ બહુ ઇઝીલી થાય અને લોકોને ટ્રાફિક માટે કોઈક તકલીફ ના પડે, તેના માટે પણ જે ટ્રાફિકના પોઈન્ટ્સ છે જેમાં ટ્રાફિક બ્રિગેડ અને બીજા જવાનોને પણ નિયુક્ત કરવાનો જે નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તો અમારી માંગણી એ જ છે કે ગુજરાત હાઈકોર્ટ, જે નામદાર હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું સંપૂર્ણપણે પાલન થાય, લોકોની જાનમાલની સુરક્ષા થાય અને કોઈના પણ હિતોનું નુકસાન ના થાય, તે અમે એક અમારી માંગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ. આજે દિલ સે સોલ્જર, દિમાગ સે શૈતાન હે હમ, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Mian और Chote Mian are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Mian Chote Mian Only in theaters this Eid.